મારું નામ રમેશભાઈ પરમાર। આજે રાજકોટ શહેર સમસ્ત તળપદા કોળી પટેલ યુવા મંચના યુવાનો દ્વારા જે રાજકોટના તળપદા કોળી સમાજની જે પરંપરાગત સમૂહ લગ્ન કે જેને કહેવાય કે 39 વર્ષ થયા। આજે 39માં સમૂહ લગ્નની અંદર સમાજની 25 દીકરીઓએ આજે પ્રભુતામાં પગલાં પાડ્યા છે। આજના આ રૂડા પ્રસંગે સમાજના સંતો આર્યન ભગત, કાળાસર જગ્યાના મહંત વાલજી ભગત, સમાજના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, સમાજના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, ભારતીય જનતા પાર્ટીના રમેશભાઈ ટીલાળા, ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડ અને શહેર ભાજપના આગેવાનો, શહેર કોંગ્રેસના આગેવાનો, તમામ પાર્ટીના લોકો અને તમામ સમાજના શ્રેષ્ઠીઓ, દાતાઓ સર્વે લોકો અહીંયા આજે હાજર રહ્યા હતા આશીર્વચન આપવા માટે। આજે 25 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે અને એમના માટે સરસ ભોજનની વ્યવસ્થા અને આ 25 યુગલોને 151 થી પણ વધારે વસ્તુ જેમ કબાટથી લઈને સોનાની ચૂક સુધીની તમામ દાતાના સહયોગથી આ દીકરીઓને પ્રાપ્ત થઈ છે। આ સમૂહ લગ્ન પરંપરાગત રીતે 39 વર્ષ જેને કહેવાય 39મો સમૂહ લગ્ન રાજકોટ તળપદા કોળી પટેલ સમાજનો જે લગ્ન કહેવાય આ મૂળભૂત લગ્ન સમાજનો છે। કોળી સમાજને ઉપદેશ એ જ આપવા માંગીશ કે આ મોંઘવારીના સમયમાં આપ સર્વે આપના દીકરા દીકરીઓને જ્યારે સમાજના આવા સમૂહ લગ્ન થતા હોય એમાં જોડાવો અને જે કાંઈ તમારી પૂંજી બચત થાય એ દીકરા દીકરીઓના ભવિષ્ય માટે અને એ પૈસા તમે શિક્ષણમાં લગાવો અને સમૂહ લગ્નમાં જોડાઓ। ઠાકોરજી મહારાજની જય। આજે રાજકોટના આંગણે મંગલમય પ્રસંગ જે સમૂહ લગ્ન 25 દીકરીના લગ્ન થઈ રહ્યા છે એવા સમયને વિચારીએ તો આજથી આ પ્રસંગને લગ્નમાં લઈએ તો લગભગ 39 વર્ષ થયા। નાનજી બાપા બારૈયાની સાક્ષી આ શરૂ થયેલા છે અને હાલ ખરેખર આ સમૂહ લગ્ન સમિતિ સરસ મજાની 3 વર્ષ દીપાવી રહી છે અને દીપાવે ત્યાર પછી સમય સાથે હિસાબ કરીએ તો સમૂહ લગ્ન ખાસ જરૂરી છે, સમય માટે જરૂરી છે। વળી બીજી વાત કરીએ તો દાતાઓની જરૂર છે, દાતાથી આ પ્રસંગ સોંપે છે। આ માનદાતા પેઢી છે, દાન કરવા વાળી પેઢી છે, ખૂબ જ દાન કરે અને સયારો પુરુષાર્થ કરી અને સમયના હિસાબને જાણી અને ખરેખર આવા પ્રસંગ કાયમ દીપાવે એવી કાયમ ભલામણ કરતા હોય અને ખરેખર આવું દીપાવવું જોઈએ। તો આપણા દીકરા દીકરી છે સરળતાના કિનારા ઉપર ગેરમાર્ગે ન દોરાય અને સમય સાથે દીકરી દીકરા લગ્ન થઈ જાય એ સમય માટે જરૂરી છે અને જરૂરી પ્રયાસ સમાજના સર્વ કાંઈ ભાવિક લોકો અથવા સર્વ કોઈ સમજદાર લોકો આ પ્રસંગને દીપાવી રહ્યા છે અને દીપાવવા જોઈએ એવું મારું કાયમ કહેવું હોય છે અથવા આકલ હોય છે અને કાયમ દીપાવે અને આજના આ પ્રસંગને ખરેખર બધા આગેવાનો દ્વારા આપણે દીપાવ્યો છે અને દીપાવતા રહેશું એવી ભગવાનના શરણમાં પ્રાર્થના। ઠાકોરજી મહારાજની જય। આમ તો ખરેખર તળપદા સમાજના ગૌરવને દીપાવવા જોઈએ તો સમય સાથે સુમેળ રાખવા માટે ખરેખર સમયનું સ્થિતિકરણ જોઈએ તો ખૂબ જ મોંઘવારી સમય સાથે ખૂબ જ મગજમારી છે। એકલા પ્રસંગની માલપા દોડાદોડીમાં જોઈએ તો ઘણા પ્રકારના વિક્ષેપો આવે છે એટલે સમય સાથે મોંઘવારીના સ્ટેજને પહોંચી વળવા માટે આર્થિક ક્ષેત્રને મજબૂત બનાવવા માટે આવતા સમય માટે પગભર બધાને ઉભા રાખવા માટે સમૂહ લગ્ન આભારી છે અને સમૂહ લગ્નમાં જોડવા માટે અમારી હાકલ હોય છે કે ભાઈ સમયને કટિબદ્ધ પહોંચી વળવા માટે સમયને બચાવો, પૈસાને બચાવો, સમય બચશે અને પૈસો બચશે તો તમારા દીકરી આગળ ભણી શકશે, સમય સાથે ટકી શકશો મારી કાયમ ભલામણ હોય છે। એટલા માટે સમૂહ લગ્ન આર્થિક ખર્ચામાંથી બહાર આવવા માટે ખાસ જરૂરી છે એવી મારી કાયમની ભલામણ હોય છે। રાજકોટના આંગણે તળપદા કોળી યુવા મંચના માધ્યમથી આ 39માં સમૂહ લગ્ન મને યાદ છે ત્યાં સુધી આ પહેલા અમારા સમાજના વરિષ્ઠ આગેવાનો ત્યાંની આ સમૂહ લગ્નની કરી હતી અને યુવાને આખી જવાબદારી ઉપાડીને આ 39માં સમૂહ લગ્ન કર્યું છે। આ યુવા મંચની સાથે એની ટીમના માધ્યમથી 25 જેટલી નવદંપતીઓ દીકરી દીકરાઓ જે સમૂહ લગ્નમાં જોડાયા છે એમનું નવું જીવન એટલે આ નવ દંપતીઓ એના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે એ રીતે ભૂદેવોએ શાસ્ત્રોક્ત વિધિથી આ સમૂહ લગ્ન એનું સંપન્ન કર્યું છે, આટોપ્યા છે
આ સમૂહ લગ્નમાં મંચ ઉપર અમારા સમસ્ત કોળી સમાજના સૌ આગેવાનો, એમાં પૂર્વ અમારા સાંસદ દેવજીભાઈ, એમની સાથેના સમસ્ત સમાજના લોકો અને અન્ય સમાજના લોકોએ પણ જે દાતા તરીકે અહીંયા ઉપસ્થિત રહીને ખૂબ સારી રીતે, રાજકોટ શહેરના માન્ય ધારાસભ્યો પણ હાજર રહેલા અને એ રીતે આ સમૂહ લગ્નનું આયોજન આ ટીમના માધ્યમથી કરવામાં આવ્યું. ખાસ કરીને સૌનો એક હંમેશા આ સમાજ શિક્ષિત બને. આ સૌરાષ્ટ્રનું માન્ચેસ્ટર એટલે મુખ્ય મથક છે. અહીંયા સમાજના દીકરા દીકરીઓ માટે એક સરસ મજાનું શિક્ષણનું ભવન બને એ રીતે સૌએ સાથે મળીને નિર્ણય કર્યો છે કે આગામી દિવસમાં અહીંયા પણ એક સરસ મજાનું શિક્ષણનું ભવન બને. દીકરા દીકરીઓ સૌરાષ્ટ્રમાંથી બીજા જિલ્લાઓમાંથી આવીને રહીને અભ્યાસ કરી શકે, વ્યસન મુક્ત બને, સમાજ શિક્ષિત બને, સંગઠિત બને અને સમસ્ત કોળી સમાજ એક હક અને અધિકારો માટે જાગૃત થાય એવા સૌનો હંમેશા ઉદ્દેશ રહ્યો છે ને એના ભાગરૂપે આ સમૂહ લગ્નનું આયોજન પણ થયું હતું અને આગામી દિવસમાં હજુ પણ વિશેષ સમૂહ લગ્નમાં જોડાય એવો પ્રયત્ન આ ટીમના માધ્યમથી થશે. હક અને અધિકાર માટે ભાવનગરમાં મહાસંમેલન કરવા જઈ રહ્યું છે, એ વાત અલગ છે. એમાં હક અને અધિકારો ત્યાં શેના માટે છે એનો ઉદ્દેશ અથવા તો કોઈ વાત નહીં. અમને એ બાબતે કોઈ અમને જાણ કરી અથવા તો એ બાબતે અમને વિશ્વાસમાં લીધા અથવા જાણ થયું અમને હજુ સુધી છે નહીં. એમના બે ચાર લોકો કોઈ જાહેરાત કરી દેતા હોય તો એવું મહાસંમેલન ન કહેવાય. આમંત્રણ કયા હેતુ સાથે મળે છે એ હશે તો ચોક્કસ જઈશું, પણ એના હેતુ ને ઉદ્દેશો હોય અમને જાણવા મળે તો જઈએ, એમાં કઈ વાંધો નહીં. સમાજ હકની જે વાત આવી, સમાજ જે રીતના શિક્ષિત થયો છે એવી પણ માંગ છે કે આગામી સમયમાં મુખ્યમંત્રી કોળી સમાજ જો આ કોઈ એક સમાજના માંગણી કરી લઈએ તો એમ મુખ્યમંત્રી ન થઈ. સૌ સમાજના લોકોનો વિશ્વાસ એને સંપાદિત કરવો જોઈએ, વિશ્વાસ જીતવો પડે. બીજા અન્ય સમાજના લોકોનો પણ જેમાં સહકાર રહે, સાથે રહે અને સૌ સમરસતાના ભાગરૂપે આપણે વાત લઈને આગળ ચાલીએ તો સમજાય સમાજ મોટો છે, પણ અન્ય સમાજને વિશ્વાસમાં લઈને ચાલીએ તો એ શક્ય છે. બાકી કોઈ એક સમાજ મુખ્યમંત્રી જે પગદાણાની જે મેટર છે, એસઆઈટીની કામગીરી આટલા સમયથી છે પણ હજી સુધી કોઈ તેમના દ્વારા કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવી નથી. જો રાજ્ય સરકારે હવે બધા મંત્રીમંડળમાં મારી સાથે છે એ પરસોત્તમભાઈ વગેરે ધારાસભ્યો સહિત અમે માન્ય મુખ્યમંત્રી સાહેબને પણ મળ્યા હતા અને સાથે ગૃહમંત્રીને પણ આ બાબતે વિગતો સાથે મેં જાણ કરી અને એમ જ્યારે મળ્યા પછી તરત એમને એસઆઈટીની રચના કરી, એની જવાબદારીઓ સારી રીતે તપાસ માટેની પણ સોંપી એટલે તપાસ કરે છે અને એમાં એ સિવાયના લોકોને પણ એમાં પૂછપરછ માટે બોલાવ્યા છે. એમાં જે કાંઈ નીકળશે જે સરકાર પણ એના માટે પગલાં માંગે છે એના માટે પગલાં લેવાશે. કોઈ પણ હોય તો એમ તો ન જોઈએ, પણ એનો હેતુ ઉદ્દેશ શું છે અને એ પોતે વ્યક્તિ કઈ જાહેરાત કરે તો સમાજ, હું જાહેરાત કરી દઉં તો સમાજને કોઈને વિશ્વાસમાં લીધા વિના હું કહું તો પણ બધા લોકો એમ ભેગા ન થઈ જાય, પણ એનો હેતુ ઉદ્દેશ શું છે એને ધ્યાનમાં રાખીને જો મોટા મુકાય સૌને વિશ્વાસમાં લઈને કરે. 5 તારીખ એસઆઈટીની રચના થઈ, આટલા દિવસ થઈ ગયા, આજે જો એના અનુસંધાને જે લોકોને પૂછપરછ માટે લગભગ 6 લોકોનો વધારાના જે નામ જે પ્રમાણે એ લોકો આપતા ગયા એને બધાને તપાસ માટે બોલાવે છે અને હજુ પણ એમાંથી કોઈને શંકાસ્પદ હોય અથવા આધાર પુરાવા મળે તો હજુ બોલાવવાની એસઆઈટીની તૈયારી છે. એ પ્રમાણે માનનીય મુખ્યમંત્રી સાહેબે પણ કહ્યું છે કે આપણે કોઈ પણ આમાં સંડોવાયેલા હશે તો કોઈને આપણે છોડવાના નથી, પણ એનો કંઈક આધાર પુરાવા અથવા તો પુરાવા મળે. જયરાજ આહિરને પણ બોલાવવામાં આવ્યા હતા, જો તેમની સામે કોઈ પુરાવા મળશે તો કાર્યવાહી થશે. જયરાજ આહિર જો એમાં તો માન્ય મુખ્યમંત્રી સાહેબે અને ગૃહમંત્રી સાહેબે કહ્યું કોઈ પણ વ્યક્તિ આમાં પુરાવો મળશે એટલે કોઈને છોડવાના નથી. પછીમાં એક્સ વ્યક્તિ હોય કે વાય વ્યક્તિ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એના અનુસંધાને તપાસ અત્યારે ચાલી રહી છે અને એમાં તપાસમાં કાંઈ કાચું ન કપાય એ માટે ખુદ માન્ય મુખ્યમંત્રી સાહેબે પણ બધા ધારાસભ્યો અને મંત્રીની હાજરીમાં વિશ્વાસની ખાતરી આપી છે. પછી આપણે એમના પર ભરોસો રાખવો જોઈએ કે ભાઈ આ તપાસ થઈ રહી, તપાસ બંધ કરી દીધી હોય અને જાહેરાત કરી હોય કે એસઆઈટી તમે સામેલ કરી દઈએ, અહીંથી વિડ્રો કરી લઈએ છીએ અથવા તો એસઆઈટીની તપાસ પૂરી થાય એવી કોઈ જાહેરાત તો કરી નથી, તપાસ ચાલુ છે. આમાં કોઈ એકાદ બે વ્યક્તિના કારણે કોઈ બે સમાજ વચ્ચે અંતર ન થાય એવો કોઈ ઉદ્દેશ લઈને કોઈ સંમેલન બોલાવાતું હોય તો એ સંમેલન કોઈ યોગ્ય પણ નથી. એકાદ બે વ્યક્તિ અમારામાં પણ સામે કોઈ પણ દોષિત હોઈ શકે, જે ગુનેગાર છે એના માટે જે પગલાં લેવાના થતા હશે એમાં રાજ્ય સરકારનું મન ખુલ્લું છે.